વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ જંબુસર વિધાનસભા ક્ષેત્રનો તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં વડાપ્રધાન મુખ્યમંત્રીની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો। નારી શક્તિ વંદના કાર્યક્રમમાં 30 લાખના CIF કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા ગેસ ક્રેડિટ લોનના લાભાર્થીઓને ચેક વિતરણ તથા સખી મંડળ આંગણવાડી સેન્ટરમાં બેસ્ટ કામગીરી કરનાર બહેનોને ઉપસ્થિતોના હસ્તે સન્માનિત કરાયા હતા। નારી વંદના કાર્યક્રમ ધારાસભ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં SDM MB પટેલ, મામલતદાર MV પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, રેડિયો હાર્દિક રાઠોડ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, પૂર્વ MLA કિરણભાઈ મકવાણા, ડિરેક્ટર સાગરભાઈ પટેલ સહિત આમોદ નગરપાલિકા તાલુકા પંચાયત પ્રમુખ સહિત હાજર રહ્યા હતા। સફળ બહેનો પાસેથી પ્રેરણા લેવી જોઈએ। બહેનો થકી બહેનો દ્વારા સંચાલિત માર્કેટ વ્યવસ્થા રોજગાર માટેનું સેન્ટર ઊભું કરવામાં આવે, જેથી જરૂરિયાતમંદ બહેનોને પગભર કરી શકાય। માનનીય વડાપ્રધાનનું સ્વપ્ન છે ભારત વિશ્વગુરુ બને। આ દેશની નારી શક્તિ કોઈ પણ ક્ષેત્રમાં પીછેહટ ના કરે તે માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ છે। નારીમાં જે શક્તિ છે તે જાગૃત કરવાની છે। નારીમાં નવદુર્ગાનું રૂપ છે। આ દેશ જે ગતિ આગળ વધી રહ્યો છે તો સૌ સાથે મળી, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ સાથે આપણે આગળ વધવાનું છે। આવનાર સદી એ ભારતની નારી શક્તિની સદી હશે। સરકાર દ્વારા દીકરીના જન્મથી લઈ અંત સમય સુધીની જે યોજનાઓ છે તે ભાજપ સરકારે શરૂ કરી ડગલે ને પગલે મહિલાઓની ચિંતા કરે છે। અત્યાર સુધી મહિલાઓની અવગણના કરવામાં આવતી હતી। આ સરકાર આવ્યા પછી બહેનો પ્રગતિના સ્ટોપનો સર કરે છે સહિતનો વક્તવ્ય ઉપસ્થિતો દ્વારા આપવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળથી વડાપ્રધાનનું લાઈવ પ્રસારણ નિહાળ્યું અને તાલુકા મેનેજર રાગનેશ પટેલના પ્રયત્નોથી CIF ફંડ સખી સંઘ કલિયારી 10 લાખ, સખી સંઘ સંભાર 7,50,000, સખી સંઘ જમણાદ 8, કેશ ક્રેડિટ લોન જય અંબે મંડળ 1,20,000, સહયોગ સ્વસહાય જ્યોત 3 લાખ મળી કુલ 30 લાખના ચેક વિતરણ તથા આંગણવાડી સેન્ટરમાં બેસ્ટ કામગીરી સહિતની બહેનોને લાભ આપી સન્માનિત કરાયા હતા। આગામી દિવસોમાં જંબુસર કાવી નાણા દેવલા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે જંબુસર આમોદ હોદ્દેદારો, અગ્રણીઓ, માતા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।